ભાઈ તારો પડી ગયો છે. બીજું બોલજો કે લાવવું હોય. મનીષભાઈ કેટલા ખાધા? 5 ખાધા. પાંચે પહોંચ્યા ચાલુ છે. આપણે ઋષિભાઈ 5 ને હજી તો ચાલુ છે. આ બધા નામ સમયને આધીન કહું હવે કદાચ ન આવે એમ મારો આવે તો આમ ન આવે એટલે સ્પર્ધામાં ન પંકજ બેહી જા ભાઈ સાચું જોવાય. वेदानां सारभूताय गायन्तं त्रायते सदा तां शिवां विघ्ननाशार्थं प्रणमामि पुनः पुनः. उपस्थित सर्वे वडीलो तथा भाईओ, આજરોજ અમારા ગૃહે બધા મોદક સ્પર્ધામાં ભાગ લેનાર વિજેતાઓના સન્માનનો કાર્યક્રમ રાખેલ છે. એ સન્માનનો નહીં પરંતુ આપણા બ્રાહ્મણોના સન્માનનો કાર્યક્રમ છે. આ
આપણા જસદણના ગૌરવ સમા ભૂદેવો જે છે કે જેણે મોદક સ્પર્ધાની અંદર ભાગ લીધો અને પોતાનું જાણી અને ભાગ લીધો. નહીંતર ઘણાને આમાં સંકોચ થતો હોય કે આમાં કેમ આપણે ભાગ લેવો, કેમ મોદક ગ્રહણ કરવા, પરંતુ પોતાનું માની અને મોદક સ્પર્ધાની અંદર ભાગ લીધો. ખરેખર આજનું જે સન્માનનો કાર્યક્રમ એ આપણા સન્માનનો ગૌરવનો કાર્યક્રમ છે. જસદણ તાલુકાની અંદર પ્રથમ વખત આપણે મોદક સ્પર્ધા લીધો અને ખૂબ જ આનંદથી બધા વિનોદ કરતા એ મોદક સ્પર્ધાનું આયોજન સંપન્ન કર્યું. આજે એ બધા ભૂદેવોનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. તો આ પ્રસંગે પહેલા જ રાજુ દાદાએ આવીને કીધું, ભરતભાઈને કદાચ ખ્યાલ નહીં હોય કે આ બીજે દિવસે શા માટે રાખવામાં આવ્યો પ્રોગ્રામ. નહીતર અમે જો ધારતા હોત તો એ દિવસે કાર્યક્રમ કરી શકતા હતા. ત્યારે જ કેટલાક 11 લાખ કઈ વાંધો નહીં, સાંજે નંબર આપી સાંજે બધા આવે. પરંતુ જેને 12 લાડવા ખાધા હોય એ પછી સાંજે આવે કે ન આવે નક્કી ન હોય. એટલે ખાસ તો સન્માન કરવાનું છે અને સાથે સાથે ખબર પણ પૂછવાની છે કે કઈ પ્રોબ્લેમ તો નથી ને, નહીતર અમે બેઠા છીએ હજી એમ. હા, તમારી તબિયત અનુકૂળ છે કે નહીં એમ. કારણ કે ખાલી ખવડાવી દેવું એ મહત્વનું નથી, દીકરીને વિદાય કરાવી દેવી મહત્વ નથી. ગમે ત્યારે દુઃખી થાય પાછી જવાબદારી આપણી હોય એમ મોદક સ્પર્ધાની અંદર જેણે ભાગ લીધો છે એનું આપણે કોઈ જે ખરેખર મોદક સ્પર્ધાની અંદર ભાગ લીધો એ ભાગ લીધો ને એનું સન્માન છે. ખાસ તો ક્રમ પુરસ્કાર એ બધું તો સામાન્ય વસ્તુ છે. તો આજના મોદક સ્પર્ધામાં જે વિજેતાઓ છે એનું સન્માન કરવા આપણે આગળ જઈ રહ્યા છીએ. આ સ્પર્ધાની અંદર એમાં આનંદનો પ્રસંગ એટલે ભૂદેવોને પ્રિય છે મોદક છે અને એ મોદકની સ્પર્ધા થઈ અને એમાં ભાગ લીધો ને એનું ગૌરવ એવા મનીષભાઈ ઉપાધ્યાય એમણે 12 લાડવા ગ્રહણ કરી અને જસદણ તાલુકામાં પ્રથમ નંબરે આ સ્પર્ધાની અંદર વિજેતા થયા છે. મનીષભાઈને વિનંતી કરીએ પેજ ઉપર આવે. મનીષભાઈને આપણે જે અગાઉથી નક્કી હતું એ મુજબ પ્રથમ ક્રમ પ્રમાણે 2100 રૂપિયા રોકડા અને સન્માન સાથે આપણે અભિવાદન કરીએ છીએ. નમસ્કાર જય મહાદેવ. બધા તાળીઓના નાદ સાથે વધાવે. મનીષભાઈ આપણા તાલુકાનું ગૌરવ 12 લાડવા. આઈ કોન્ટેક્ટ ફોટો ઉપરથી લઈ બદલે 24 નો સ્કોર વટાવી અને પ્રથમ વિજેતા બને એવી મહાદેવને પ્રાર્થના કરીએ અને વિના તકલીફે પ્રેમથી એમણે આપણા રાજુ દાદા જોશી અને અન્ય બીજા જે છે એ કૌશિકભાઈ એ બંને જજ તરીકે પોતાની ભૂમિકા નિભાવી છે અને એમાં પણ ખૂબ જ સૂક્ષ્મ માર્ગદર્શન આપ્યું છે. જરાય ચલાવી લીધું નથી. સમય સાથે દર્શાવ્યું છે કે મનીષભાઈએ 12 લાડવા ખાધા પણ 30 મિનિટમાં 12 લાડવા ભૂમિકા ભજવી છે કે 30 મિનિટની અંદર 12 લાડવા ખાવા. એમાં પણ એક રેકોર્ડ થાય. નહીતર 2 કલાકે 12 લાડવા ખાય તો નિરાતે પચતું જાય, ખાતા જાય એમ. પરંતુ આ 30 મિનિટની અંદર 12 લાડવા ખાધા છે. એટલે એ બધા મનીષભાઈનો ખૂબ ખૂબ સન્માનનો કાર્યક્રમ પણ ચાલુ રાખશું અને સાથે સાથે વચ્ચે થોડુંક આપણે આ પ્રાસંગિક ઉદ્બોધન રૂપે દરેકને થોડો લાભ આપશું કે આ પ્રાસંગિક ઉદ્બોધન થોડું જણાવે. તો સૌપ્રથમ આપણે આપણા જે જજ હતા કાર્યક્રમમાં એ રાજુ દાદા જોશી એમને વિનંતી કરીએ કે આ કાર્યક્રમ અંગે થોડુંક માર્ગદર્શન પ્રવચન પૂરું પાડે. આજે ગઈકાલે જસદણ તાલુકામાં પ્રથમ મોદક સ્પર્ધા થઈ અને એ મોદક સ્પર્ધાના જે આયોજક હતા દત્તુભાઈ બલવંતભાઈ શુક્લ અને ભાવિનભાઈ દત્તુભાઈ શુક્લ એમનું સન્માન પંકજભાઈની સાલોડારીને કરવાના છે. વિજયભાઈ, પંકજભાઈ અને ભરતભાઈ
આ ત્રણેય એમનું સન્માન કરવાના છે. તો એમને અહીંયા બોલાવીશ અને દત્તુભાઈનું અને ભાવિભાઈનું સન્માન કરે. પાર્વતી પદે હર હર મહાદેવ. પાર્વતી પદે હર હર મહાદેવ. એક મિનિટ. મનીષ નજીક આવી જાય ને, ભાવિન સ્ટેજ આવી નજીક આવે. હા, તો આ પ્રસંગે મનીષભાઈ ઉપાધ્યાયનું આપણે સન્માન કર્યું. ત્યાર પછી આગળ હવે રાજુ દાદાને વિનંતી કરીએ કે આ પ્રસંગ અંગત્વે થોડુંક પ્રાસંગિક ઉદ્બોધન આપે. રાજુ દાદા જોશી.